આપણે અનેકવાર જોયું છે કે પોલીસ બાતમીના આધારે રેડ કરે છે અને ત્યારબાદ બુટલેગરોને ઝડપી પાડે છે. પરંતુ હવે એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં પોલીસે રેડ તો કરી બાતમીના આધારે, પરંતુ ઝડપાયા એ પણ પોલીસવાળા હતા. એટલે કે પોલીસ જ બુટલેગરનું કામ કરી રહી હતી. શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણે અનેકવાર એવા કિસ્સાઓ સાંભળીએ છીએ કે જ્યાં પોલીસ બાતમીના આધારે રેડ કરે છે, બુટલેગરોને પકડી પાડે છે, ત્યારબાદ અનેક નિવેદનો પણ આપવામાં આવે છે. પરંતુ હવે દાહોદમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં 3 પોલીસ કર્મીઓ જ બુટલેગરનું કામ કરતા ઝડપાયા. 3 પોલીસ કર્મીઓ રાજસ્થાનમાંથી દાહોદમાં એટલે કે ગુજરાતમાં દારૂ ઘુસેડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એ દરમિયાન દાહોદ પોલીસને બાતમી મળી અને બાતમીના આધારે દાહોદ પોલીસે રેડ કરી. અને પોલીસને રેડ દરમિયાન જે આરોપીઓને ઝડપવાના હતા એ આરોપીઓ તો ફરાર થઈ ગયા, પરંતુ હવે એવું સામે આવ્યું છે કે એ 3 આરોપીઓ કે જેનું નામ આ આખા કાંડમાં સામે આવી રહ્યું છે, એ 3 ચાકલિયા પોલીસ સ્ટેશનમાં કર્મચારીઓ તો ફરજ પર હતા. 2 હેડ કોન્સ્ટેબલ હતા અને 1 કોન્સ્ટેબલ હતા. વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને પોલીસ દ્વારા શું કહેવામાં આવ્યું, સૌપ્રથમ એ સાંભળી લઈએ. જી સર. ગઈ તારીખ 12/1/2026ના રોજ ચાકલિયા પોસ્ટે વિસ્તારના પીઆઈ તેમજ જલોદ પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ તેમની ટીમ તેમજ દાહોદ જિલ્લા એલસીબીની ટીમના પોલીસ અધિકારી અને કર્મચારીઓ ચાકલિયા પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન ચાકલિયા પોલીસ સ્ટેશનના પીઆઈ વસાવા સાહેબને એક માહિતી મળે છે કે ચાકલિયા પોલીસ સ્ટેશનના કેટલાક કર્મચારીઓ ઇંગ્લિશ દારૂની ગાડી પાયલોટિંગ કરીને પસાર કરવાના છે. જે બાતમી આધારે ચાકલિયા પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ પંચોના માણસો સાથે ચાકલિયા પોસ્ટે વિસ્તારમાં તળાવા ચોકડી પાસે પેટ્રોલિંગમાં હતા, વોચમાં હતા. તે દરમિયાન એક શંકાસ્પદ અલ્ટો ગાડી, જેમાં અર્જુન કરીને હેડ કોન્સ્ટેબલ છે તેમજ પ્રકાશ કરીને પોલીસ કર્મચારી છે, અલ્ટો ગાડીમાં એક પાછળ પંચ ગાડી જે છે આવતી હતી ઇંગ્લિશ દારૂ ભરીને, તેના પાયલોટિંગમાં હતા. અને જે આ પંચ ગાડી છે એ હેડ કોન્સ્ટેબલ મોહન તાવિયાડ પોતે ચલાવતા હોવાની હકીકત પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને મળેલી હતી. જે બાતમી આધારે વોચમાં હતા તે દરમિયાન આ પાયલોટિંગવાળી ગાડી તેમજ આ જે ઇંગ્લિશ દારૂ ભરનાર ગાડી બંને ત્યાંથી પસાર થતાં તેમને બેટરીના અજવાળે રોકવાનો ઇશારો કરતા બંને ગાડીઓ રોકાયેલ નહીં. તે દરમિયાન થોડેક આગળ દૂર જતાં આ લીંબડી તરફ થોડેક પહેલાં આ ગાડી પલટી ખાઈ ગયેલી હતી અને એ ગાડી પંચ ગાડીમાં ત્યારબાદ બેટરીના અજવાળે જોતા તેમાં ઇંગ્લિશ દારૂ ભરેલાની હકીકત જણાયેલી. જેથી પંચોના માણસો સાથે રાખી અને આ જે ગાડીની ચેક કરતા તેમાંથી ઇંગ્લિશ દારૂની 8 પેટીઓ મળી આવેલી હતી, જેની કુલ કિંમત 66,000 રૂપિયા જેટલી થાય છે. તેમજ આ ગાડીના જે રજિસ્ટ્રેશન નંબર પરથી એને વેરીફાઈ કરતા આ ગાડી મોહનભાઈ તાવિયાડ નાઓના નામે બોલતી હોય અને જે ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા કર્મચારી હોય, જેના વિરુદ્ધમાં ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટની કલમ 65E, 81, 98(2) અને 116B મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. અને હાલમાં પોલીસ અધિક્ષક શ્રી દાહોદ દ્વારા આ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધમાં પ્રાથમિક તપાસ પણ સોંપવામાં મને આવેલ છે. તેમજ આ 3 પોલીસ કર્મચારીઓને ફરજ મુક્ત કરવામાં આવેલ છે. આ 3 પોલીસ કર્મચારીઓની વિરુદ્ધ હાલ એક ગુનો નોંધાયો છે. પ્રોહિબિશનની એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ આ 3 આરોપીઓ, હવે એમને આરોપીઓ કહેવામાં આવી રહ્યા છે અને આ 3 આરોપીઓ હાલ ફરાર છે. તેમની શોધખોળ પણ પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવી છે. પરંતુ અહીંયા પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે જ્યારે સામાન્ય કોઈ બુટલેગર હોય અને પકડાય છે, ત્યારબાદ પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવે છે, એમનો વરઘોડો પણ નીકાળવામાં આવે છે. શું હવે આ 3 પોલીસ કર્મીઓને જે પોલીસ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવી છે એમાં 3 પોલીસ કર્મીઓ ઝડપાશે? શું આગામી સમયમાં એ પોલીસ કર્મીઓનો પણ વરઘોડો નીકાળવામાં આવશે? આવા અનેક સવાલોની વચ્ચે હાલ માત્ર ને માત્ર હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં કેવી રીતે કાર્યવાહી કરવામાં આવે છે. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.